સ્માર્ટ સિટી વડોદરા એવું સાંભળવામાં ખૂબ જ સારું લાગે છે, પરંતુ જ્યારે વડોદરા શહેરમાં પ્રવેશ કરતા જોઈએ અને લાગે કે આપણે કોઈ અંતરિયાળ ગામડે પહોંચી ગયા હોય। વડોદરા શહેરમાં ઉત્તર પ્રવેશ માર્ગ એવા GSFC કંપની ગેટ પાસે 15-20 દિવસ પહેલા પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી કરવામાં આવી હતી। કામગીરી પૂર્ણ કરવામાં લગભગ 2 મહિના ઉપરાંતનો સમય લીધો હતો। એ કામગીરી દરમિયાન ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા સર્જાઈ હતી। તે ઉપરાંત કામગીરી કરવામાં આવેલા પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ અને રોડ બનાવ્યા ન હતા, જેના કારણે વરસાદમાં રોજેરોજ ટ્રાફિકની સમસ્યા અને નાના મોટા અકસ્માત થતા રહે છે। છતાં પણ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। વડોદરા શહેરમાં આવતા હજારો લોકો પરેશાન થાય છે। આસપાસ વેપાર ધંધા કરતા વેપારીઓની માંગણી છે કે સત્વરે રોડની મરામત કરી તકલીફમાંથી મુક્તિ આપવામાં આવે। આ જીએસએફસી બાયપાસ છે। જીએસએફસી મેઇન ગેટની સામેની જગ્યા જ્યાં કોર્પોરેશને પાણીની લાઈન બદલી ત્યાર પછી ખાડાનું રસ્તાનું યોગ્ય નિરાકરણ નહીં લાવ્યા અને ખાડા પૂર્યા નથી। એના લીધે અહીંયા પાણી ભરી જાય ચોમાસામાં અને લોકોના અકસ્માત થાય છે, ટ્રાફિક જામ થાય છે। આ ગટરમાં બધી માટી છે એ લોકોએ નાખી છે, માટી કાઢી નથી એટલે ગટરમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી નિકાલની। અહીંયા ખાડામાં પાણી ભરી જાય છે, લોકો સ્પીડમાં જતા હોય કે સ્લો જતા હોય તો બી ખાડામાં પડ્યા છે। ટુ વ્હીલરવાળા હેરાન થાય છે, મોટી ગાડીઓ બી નુકસાન થાય છે। આની જવાબદારી કોની? મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।